નમસ્કાર. લાસ્ટમાં આપણે એક સંકરણ પ્રયોગ વિશે જોયું, જેમાં F1 સંતતિમાં બધા છોડ ઊંચા અને F2 સંતતિમાં 75% જેટલા ઊંચા છોડ અને 25% જેટલા નીચા છોડ પ્રાપ્ત થાય છે. તો અહીં મેન્ડલ છે એ વિચારે છે કે આવું શું કામ બને છે. F1 સંતતિમાં માત્ર ને માત્ર 2 માંથી કોઈ પણ એક જ પિતૃનું લક્ષણ દેખાય છે, જ્યારે F1 માંથી નિર્માણ પામતી F2 જે સંતતિ છે તો એમાં 75%માં કોઈ એક પિતૃનું લક્ષણ છે અને 25%માં કોઈ બીજા પિતૃનું લક્ષણ છે. તો આ અવલોકનોને આધારે મેન્ડલે એક તારણ આપ્યું, એક સૂચન કર્યું કે કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં પિતૃ પેઢીમાંથી સંતતિમાં જન્યુઓના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર વહન પામે છે. આવું એને અવલોકન કર્યું. એમના જે પ્રયોગો છે પ્રયોગોને આધારે એને આ લાઈન આપી કે કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં પિતૃ પેઢીમાંથી સંતતિમાં જન્યુઓના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર વહન પામે છે. એટલે કે કંઈક એવું છે કે જે પિતૃમાંથી સંતતિમાં આવે છે અને કોના થકી આવે છે? જન્યુ, નર જન્યુ અને માદા જન્યુ. તો આ જન્યુની અંદર એ બાબત પિતૃમાંથી આવેલી છે અને ત્યાર પછી એ જન્યુને આધારે સર્જાયેલ જે નવી સંતતિ હશે એમાં એ બાબત એના એ જ સ્વરૂપે, કારણ કે આપણે કીધું છે સ્થાયી સ્વરૂપમાં, એટલે જેવી પિતૃઓમાં છે એવી ને એવી સંતતિમાં છે ઉત્તરોત્તર વહન પામતી હોય છે. તેમણે આ બાબતને જે નામ આપ્યું છે એને આપણે કારકો તરીકે ઓળખીએ છીએ. તેમણે આ બાબતને કારકો તરીકે ઓળખાવી. એટલે કે કંઈક એવા કારકો, કંઈક એવા ઘટકો છે કે જે પિતૃમાંથી સંતતિમાં આવે છે. આજે આપણે એને જનીનો તરીકે ઓળખીએ છીએ. આજે આપણે તેને જનીનો તરીકે ઓળખીએ છીએ. આ જનીન શબ્દ છે એ જોન્સન નામના વૈજ્ઞાનિકે આપેલ છે, પરંતુ મેન્ડલે જનીન માટે જે શબ્દ વાપરેલો હતો એ શું છે? કારક. તો આ જે કારકો એટલે કે જે જનીનો છે, મેન્ડલને નથી ખબર કે આ જનીન છે. એને તો શું કીધું કે કંઈક એવા કારક છે સજીવ પાસે કે જે જન્યુઓના માધ્યમ દ્વારા આગળની પેઢીમાં ઉત્તરોત્તર વહન પામે છે. એને નહોતી ખબર કે કારક એટલે જનીન. આ તો બીજા વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે મેન્ડલના જે કારકો છે એ ખરેખર શું છે? જનીનો છે. આવું બીજા વૈજ્ઞાનિકોએ સંશોધન કરેલું છે. એટલે મેન્ડલ જે બાબત કહેતા હતા અને એનું નામ એને જે કારક આપ્યું છે એ હકીકતમાં શું હતા? જનીનો હતા. આ જે જનીનો છે એ જનીનો પાસે
ચોક્કસ લક્ષણ માટેની માહિતી હોય છે, જે પેઢી દર પેઢી વહન પામતી હોય છે. અને એક જ લક્ષણ માટેના જનીનોના જે બે ભિન્ન સ્વરૂપો હોય, આ ભિન્ન સ્વરૂપોને એકબીજાના શું કહેવાય? વૈકલ્પિક કારક. વિરોધાભાસી અભિવ્યક્તિઓની જે જોડ હશે, એ જોડમાંના બંને જનીનને એકબીજાના શું કહેવાશે? વૈકલ્પિક કારક, એલેલ અથવા તો અલેલ. જેમ કે પ્રકાંડની ઊંચાઈમાં એક ઊંચો છોડ અને એક નીચો છોડ છે, તો પ્રકાંડની વધુ ઊંચાઈ માટેનું એક જવાબદાર જનીન હશે. પ્રકાંડની વધુ ઊંચાઈ માટે જવાબદાર જનીન અથવા તો જવાબદાર કારક. એ જ રીતે પ્રકાંડની ઓછી ઊંચાઈ માટે જવાબદાર જનીન. તો હવે જનીનને જો આપણે મૂળાક્ષરીય સંકેતોથી દર્શાવવા હોય તો મેન્ડલે શું કીધું કે F1 સંતતિમાં જે લક્ષણ જોવા મળે એ લક્ષણ માટેના જનીનને કેપિટલ એટલે કે મોટી લિપિમાં દર્શાવવાનો, અને જે લક્ષણ F1 માં અભિવ્યક્ત ના થતું હોય એને નાની લિપિ સ્મોલ લેટર આપો. તો અહીં પ્રકાંડની ઊંચાઈના આધારે આપણે સમજીએ. ખાલી હું અહીં લખું છું પ્રકાંડની ઊંચાઈ માટેનું જનીન. તો પ્રકાંડની ઊંચાઈ માટેના જનીનના બે સ્વરૂપ છે. ઊંચા છોડમાં એક જનીન હશે, એક નીચા છોડમાં હશે. ઊંચા છોડમાં જે જનીન છે એ પ્રકાંડની વધુ ઊંચાઈ માટે જવાબદાર છે. નીચા છોડમાં જે જનીન છે એ પ્રકાંડની ઓછી ઊંચાઈ માટે જવાબદાર છે. તો ટોલ ઊંચાઈ, તો એના માટે ટી અક્ષરનો જો આપણે ઉપયોગ કરી પ્રકાંડની ઊંચાઈ માટેના જનીનને આપણે ટી અક્ષરથી સંકેતિત કરીએ તો પ્રકાંડની વધુ ઊંચાઈ માટેના જવાબદાર જનીનને કેપિટલ ટી માં દર્શાવવાનું અને ઓછી ઊંચાઈ વાળાને સ્મોલ ટી માં. આવું મેન્ડલે કીધું છે કે F1 સંતતિમાં જે લક્ષણ અભિવ્યક્ત થતું હોય એના માટેના જનીનને કેપિટલ લેટરમાં, અને જે લક્ષણ F1 સંતતિમાં અભિવ્યક્ત ના થતું હોય એના માટે સ્મોલ લેટરનો ઉપયોગ કરો. તો હવે જે ઊંચો છોડ હશે એમાં કેપિટલ ટી જનીન હશે, નીચો છોડ હશે એમાં સ્મોલ ટી જનીન હશે. પરંતુ આ બંને જનીન છે તો પ્રકાંડની ઊંચાઈ માટેના, પણ એક જનીનને કારણે વધુ ઊંચાઈ મળે છે, એક જનીનને કારણે ઓછી ઊંચાઈ મળે છે. તો અહીં આ બંને એકબીજાના શું કહેવાય? વૈકલ્પિક કારકો. અને કારકો હંમેશા જોડમાં હોય. તો જે ઊંચો છોડ હશે એમાં જનીનની જોડ હશે કેપિટલ ટી. અને જે નીચો છોડ હશે એમાં જનીનની જોડ હશે સ્મોલ ટી. આ જોડને કારણે પ્રકાંડની વધુ ઊંચાઈ મળે છે, આ જોડને કારણે પ્રકાંડની ઓછી ઊંચાઈ મળે છે. એવું મેન્ડલે સાબિત કર્યું. તો જોડમાંના બંને કારક સમાનય હોઈ શકે અને અસમાનય હોઈ શકે. જોડમાંના બંને કારક સમાન હોય તો એને સમયુગ્મી જોડ કહેવાય. જો બે કારક અલગ અલગ હોય તો એને વિષમયુગ્મી જોડ કહેવાય. આવું મેન્ડલે સાબિત કર્યું કે જે પિતૃ પેઢી છે એ લક્ષણને લઈને જનીનની જે જોડ ધરાવે છે એ કેવી છે? સમયુગ. તો પછી F1 સંતતિ જે ઊંચા છોડ મળ્યા છે બધા જ,
એ કેવી છે, સમયુગ્મી છે કે વિષમયુગ્મી, એ પણ એને જોયું. તો એને જાણવા મળ્યું કે F1 સંતતિ છે એ વિષમયુગ્મી જોડ ધરાવે છે. એટલે કે છે બધા ઊંચા છોડ પણ કેવા વિષમયુગ્મી ઊંચા છે, એ પણ એને જાણ્યું. તો અહીં પ્રભાવી અને પ્રચ્છન્ન એટલે કે F1 સંતતિમાં જે લક્ષણ દેખાય છે એ લક્ષણ માટેના જનીનને પ્રભાવી જનીન કહેવાશે અને જે લક્ષણ દેખાતું નથી એને પ્રચ્છન્ન કહેવાશે. તો એ પ્રમાણે કેપિટલ T પ્રભાવી જનીન છે, સ્મોલ t પ્રચ્છન્ન જનીન છે. અહીં ટૂંકમાં આપણે આગળ વધીએ છીએ, બરોબર. આપણે આ ભણી જ ગયા છીએ એટલે ખાલી રિવિઝન આપણે કરીએ છીએ, એટલે ટેક્સ્ટ બુકમાં લાઈન ટુ લાઈન આપણે જોતા નથી, બરોબર. હું જે કહું છું એ બધું એમાં આવી જાય છે. તો હવે જે આપણે મૂળાક્ષરોનો ઉપયોગ કરશું પ્રભાવી અને પ્રચ્છન્ન માટે, તો એમાં કોઈ એક જ અક્ષર પસંદ કરવો, જેમાં અહીંયા આપણે T પસંદ કર્યો પ્રકારની ઊંચાઈ માટે. પછી જે પ્રભાવી જનીન છે એને આપણે કેપિટલ આપ્યું, પ્રચ્છન્ન જનીન છે એને સ્મોલ આપ્યું. જો તમે આના માટે અલગ અક્ષરનો ઉપયોગ કરવા જાઓ તો આ એક પ્રયોગ પૂરતો આપણને યાદ રહી જાય કે કેપિટલ T અને અહીં માની લો કે આપણે D પસંદ કર્યું, તો એ બંને એક લક્ષણ માટેના છે, એકબીજાના વૈકલ્પિક કારકો છે, એવું આપણે આ એક પ્રયોગ પૂરતું યાદ રાખી શકીએ. પણ જ્યારે બધા જનીનોની વાત આવે અને બધાને તમે અલગ અલગ મૂળાક્ષર આપો તો પછી ખીચડી થઈ જાય. તો પછીથી આપણને ખબર ના પડે કે આ જનીન અને આ જનીન એકબીજાના વૈકલ્પિક કારકો છે કે નહીં. એના કરતા બેસ્ટ એ જ રહેશે કે પ્રભાવી અને પ્રચ્છન્ન બંને માટે એક જ અક્ષરનો ઉપયોગ કરીએ, પરંતુ પ્રભાવી હોય એની માટે મોટી લિપિ, પ્રચ્છન્ન હોય એની માટે સ્મોલ લિપિનો ઉપયોગ કરવો. ક્લિયર? બીજું, પુનેટ સ્ક્વેર, રેજિનાલ્ડ સી પુનેટ જે છે એ પુનેટ સ્ક્વેર પદ્ધતિ સમજે કે જેના આધારે જન્યુઓનું નિર્માણ અને ફલિતાંડ કઈ રીતે બને છે. તો આપણે પુનેટ સ્ક્વેરની વાત કરી લઈએ. પુનેટ સ્ક્વેર પદ્ધતિ અથવા તો એનું બીજું નામ છે ચેકર બોર્ડ પદ્ધતિ. આ પુનેટ સ્ક્વેર પદ્ધતિ છે એ કોને આપેલી છે? બ્રિટિશ જનીનશાસ્ત્રી રેજિનાલ્ડ સી પુનેટ નામના જે વૈજ્ઞાનિક છે એને આપણને આ પદ્ધતિ આપેલી છે, એટલે એનું નામ પુનેટ સ્ક્વેર. સ્ક્વેર એટલે ખાના. અહીં ખાનાઓ દોરી અને આપણે સંકરણ સમજવાનું હોય. તો પુનેટ સ્ક્વેરે શું કર્યું કે મૂળ જે પિતૃ પેઢી છે, ઉચ્ચો છોડ કે જેનું સંકરણ આપણે નીચા છોડ સાથે કરીએ છીએ, તો મેન્ડલે સાબિત કર્યું છે કે ઊંચા છોડમાં કેપિટલ T જનીનની જોડ છે, નીચો છોડ છે એમાં સ્મોલ t જનીનની જોડ છે. આપણે અહીં માત્ર ને માત્ર પ્રકાંડની ઊંચાઈ આ એક જ લક્ષણને ધ્યાનમાં લઈએ છીએ. તો અહીં ઊંચા છોડમાં કેપિટલ T જોડ છે, નીચા છોડમાં સ્મોલ t જોડ છે. હવે જ્યારે આમની વચ્ચે પરફલન થશે તો પુનેટ સ્ક્વેર પ્રમાણે પુનેટે ઊંચા છોડને નર છોડ તરીકે પસંદ કર્યો છે, નીચા છોડને માદા છોડ તરીકે પસંદ કર્યો છે. પુનેટે મેન્ડલે ઊંચા છોડને માદા છોડ તરીકે પસંદ કરેલ છે, નીચા છોડને નર છોડ તરીકે પસંદ કરેલ છે. એટલે જો મેન્ડલની રીતથી જ યાદ રાખવું હોય તો આપણે ઊંચા છોડને માદા છોડ તરીકે લેવાનો, બાકી કઈ ફેર ન પડે પરિણામમાં. તમે ગમે તે છોડને નર લ્યો કે માદા તરીકે. હવે ચાલો ઊંચા છોડને આપણે માદા તરીકે પસંદ કરીએ મેન્ડલની રીત પ્રમાણે. તો હવે આ જે રાઉન્ડ મેં કર્યું છે એટલે એક કોષ બતાવ્યો છે, એ કોષનું નામ આપણે આપશું જનન
માતૃકોષ. આ ઊંચા છોડનો જનન માતૃકોષ છે, આ નીચા છોડનો જનન માતૃકોષ. જનન માતૃકોષમાંથી જ અર્ધીકરણ દ્વારા શેનું સર્જન થતું હોય? જન્યુઓનું. ઊંચા છોડ માદા છોડ છે એટલે અહીં જે જન્યુઓ સર્જાશે અર્ધીકરણ દ્વારા એને આપણે માદા જન્યુ કહેશું, એટલે કે અંડકોષ. નીચા છોડમાં જનન માતૃકોષની અંદર અર્ધીકરણ થઈને જે જન્યુઓ સર્જાશે એને આપણે નર જન્યુ એટલે કે પરાગરજ કહેશું. તો હવે જ્યારે જનન માતૃકોષનું અર્ધીકરણ થઈ અને જે જન્યુઓ બને ત્યારે જનન માતૃકોષની અંદર રહેલ જનીનની જોડમાંના બે જનીનમાંથી અથવા તો બે કારકમાંથી કોઈ પણ એક જ કારક જન્યુની અંદર દાખલ થાય છે. તો આ કેપિટલ ટી ની જોડ છે, આ બે કેપિટલ ટી માંથી કોઈ એક કેપિટલ ટી આ માદા જન્યુને મળે, બીજો કેપિટલ ટી આ માદા જન્યુને મળે. એવું ને એવું આમાં બનશે. સ્મોલ ટી ની જોડમાં બે કારકમાંથી એક કારક આ નરજન્યુને મળે, એક કારક આ નરજન્યુને મળે. તો જ્યારે પિતૃ છે એ કોઈ લક્ષણ માટે સમયુગ્મી જોડ ધરાવતો હોય ત્યારે તેમના દ્વારા સર્જાતા બધા જ જન્યુઓ એક સરખા પ્રકારના જ હશે. અહીં ઊંચો છોડ સમયુગ્મી કેપિટલ ટી જોડ ધરાવે છે, પરિણામે જેટલા માદા જન્યુ બનશે એ બધાની અંદર કેપિટલ ટી જ હશે. એવું ને એવું નીચા છોડ, નીચો છોડ પણ અહીં સમયુગ્મી જોડ ધરાવે છે જનીન સ્મોલ ટી. તો એના આધારે જે પરાગરજો બનશે નરજન્યુ એ બધી જ સરખી હશે. આ વિશ્લેષણનો નિયમ છે, બરોબર, જે આગળ આપણે સમજવાનો થશે. આનુવંશિકતાનો બીજો નિયમ કે જ્યારે જન્યુઓનું નિર્માણ થાય ત્યારે જનન માતૃકોષમાંના બે કારકોમાંથી જોડમાંના બે કારકોમાંથી કોઈ પણ એક જ કારક જન્યુની અંદર દાખલ થતું હોય છે. શું કામ? જનન માતૃકોષમાંથી જન્યુઓ બને એ કઈ ક્રિયાથી બને? અર્ધીકરણથી. તો અર્ધીકરણનો નિયમ શું છે કે જેટલા રંગસૂત્ર માતૃકોષમાં હોય એના કરતા અડધા થઈ જાય જન્યુની અંદર. તો આ મુજબ જન્યુઓનું સર્જન છે એ જનન માતૃકોષના અર્ધીકરણની ક્રિયાથી થાય છે. એટલે જનન માતૃકોષમાં જેટલા રંગસૂત્ર અથવા તો જનીનો હોય એના કરતા જન્યુઓની અંદર રંગસૂત્ર અથવા જનીનોની સંખ્યા છે કેવી થઈ જાય? અડધી થઈ જાય. તો અહીં તમે જોઈ શકો છો કે આ એક જોડ જે આપણે સમજવા માટે લીધી છે પ્રકારની ઊંચાઈ માટે, એ જોડમાં જે બે એલેલ છે એ બે માંથી જે જન્યુ સર્જાય એની અંદર એક જ એલેલ હાજર હોય. હવે આ માદા જન્યુ અને નર જન્યુનું આપણે સંકરણ કરાવીએ એટલે જે આપણને પ્રથમ પેઢી મળે F1 સંતતિ એ આપણે ચેકરબોર્ડ પદ્ધતિથી સમજીએ. તો આ રીતે બોક્સ દોરવાનું હોય. બોક્સની ઉપલી હરોળમાં અને આડી હરોળમાં જન્યુઓ દર્શાવવાના. ઉપલી હરોળમાં અહીં આપણે માદા જન્યુ લઈએ, અહીં આપણે નર જન્યુ લેવા. તો માદા જન્યુ તરીકે એટલે કે આ અંડકોષ, તો અહીં એક અંડકોષ લીધો, અહીં આપણે એક અંડકોષ લીધો. આ બે નર જન્યુ છે એટલે એક પરાગરજ અહીં બતાવી, એક પરાગરજ અહીં બતાવી. હવે વારાફરતી સંકરણ કરતા જઈએ તો આ અંડકોષ સંકરણ આ પરાગરજ સાથે કરીએ એટલે જે ફલિતાંડ બને એ આ મુજબનું બને. એ જ રીતે આ અંડકોષનું આ પરાગરજ સાથે સંકરણ કરીએ એટલે ફલિતાંડ આ મુજબનું બને. પછી એ રીતે આ અંડકોષનું આ પરાગરજ સાથે સંકરણ કરીએ તો ફલિતાંડ આવું બને. આ અંડકોષનું આ પરાગરજ સાથે સંકરણ કરીએ એટલે ફલિતાંડ કંઈક આવું બને. તો અહીં જે આ ફલિતાંડો રચાય છે એ ફલિતાંડની અંદર જોઈ શકો છો કે કેવી જોડ છે? વિષમ યુગ્મી જોડ છે. અને F1 સંતતિના બધા છોડ કેવા મળેલા છે? બધા જ છોડ ઊંચા મળેલા.
પણ કેવા વિષમયુગ્મી ઊંચા. આ ઊંચો છે પણ એમાં બે જોડમાંના કારકો સમાન છે, કેપિટલ ટી કેપિટલ ટી, એટલે સમયુગ્મી જોડ છે. આ પણ ઊંચા છોડ છે પણ અહીં જોઈ શકો છો એકમાં કેપિટલ ટી છે, એકમાં સ્મોલ ટી છે જોડમાં. તો આ જોડ કેવી ગણાય? વિષમયુગ. તો F1 સંતતિના બધા છોડ ઊંચા પણ કેવા? વિષમયુગ્મી ઊંચા. હવે F1 માંથી F2 સંતતિ છે એ મેળવવી હોય તો F1 ના છોડ વચ્ચે સ્વફલન કરાવવામાં આવે. હવે F1 માંથી આપણે F2 પ્રાપ્ત કરવી છે તો F1 સંતતિના બધા જ છોડ ઊંચા છે, બધા જ છોડ ઊંચા પણ કેવા હતા? ફલિતાંડ કેપિટલ ટી સ્મોલ ટી ધરાવતા હોય એવા. હવે અહીં આપણે સ્વફલન કરવું છે. ઊંચો છોડ ક્રોસ ઊંચો છોડ. અહીં આપણે સ્વફલન કરાવીએ છીએ. F1 સંતતિમાં સ્વફલન કરાવી અને આપણે F2 સંતતિ મેળવીએ છીએ. તો F1 સંતતિનો ઊંચો છોડ જેમાં કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, આ જનન માતૃકોષો થશે, એમાંથી જનીઓનું સર્જન થશે. તો જોડમાંના બે એલેલ માંથી કોઈ પણ એક જ એલેલ જન્યુની અંદર આવે. આ છોડને આપણે માદા છોડ તરીકે લીધો હોય, આ છોડને આપણે નર છોડ તરીકે લીધો હોય તો આ માદા જન્યુનું નિર્માણ બતાવ્યું. એ જ રીતે આ નર જન્યુ, બરાબર. હવે એ જ રીતે આપણે F2 સંતતિ મેળવીએ તો અહીં જન્યુઓ બતાવવાના. આ માદા જન્યુ, આ નર જન્યુ. માદા જન્યુ તરીકે એક અંડકોષ કેપિટલ ટી વાળો છે, એક અંડકોષ સ્મોલ ટી વાળો છે. નર જન્યુ તરીકે એક પરાગરજ કેપિટલ ટી વાળી છે, એક પરાગરજ સ્મોલ ટી વાળી છે. આ અંડકોષનું આ પરાગરજ સાથે સંકરણ કરાવીએ એટલે કંઈક આવું મળશે ફલિતાંડ. આ અંડકોષનું આ પરાગરજ સાથે સંકરણ કરાવીએ તો ફલિતાંડ કંઈક આવું મળે. આ અંડકોષનું આ પરાગરજ સાથે સંકરણ કરાવીએ તો ફલિતાંડ કંઈક આવું મળે. આ અંડકોષનું આ પરાગરજ સાથે સંકરણ કરાવીએ તો ફલિતાંડ કંઈક આવું મળે. તો અહીં જે 4 છોડ પ્રાપ્ત થાય છે એમાં જોયું કે 4 માંથી 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો. તો આપણે જે ઊંચા નીચા જે શબ્દ બોલીએ છીએ એ શું કહેવાય? સ્વરૂપ પ્રકાર કહેવાય. અને એના માટેની જવાબદાર જનીનની જે જોડો છે એને જનીન પ્રકાર કહેવાય. ઊંચા અને નીચા જેવા જે વર્ણનાત્મક શબ્દ છે એ સ્વરૂપ પ્રકાર છે. જ્યારે કેપિટલ ટી ટી, કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી ટી એ જે જોડો છે એની અંદર એને જનીન પ્રકાર કહેવાશે. તો અહીં 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો છે તો એનો આપણે સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર જોઈએ. સ્વરૂપ પ્રકાર બે મળ્યા એટલે કે ઊંચા છોડ અને નીચા છોડ, ઊંચા જેમ નીચા. હવે સ્વરૂપ પ્રકાર પ્રમાણ આપણે જોઈએ તો 4 માંથી 3 છોડ ઊંચા હતા, 1 છોડ નીચો હતો. એ જ રીતે જનીન પ્રકાર કયા કયા હતા? તો જનીન પ્રકાર 1 છોડ કેપિટલ ટી ટી વાળો હતો, પછી કેપિટલ ટી સ્મોલ ટી, જેમ સ્મોલ ટી સ્મોલ ટી. હવે કેપિટલ ટી ટી જનીનની જોડ ધરાવતા હોય એવા છોડ કેટલા હતા? 4 માંથી 1 જ. જેમ કેપિટલ ટી સ્મોલ ટી ધરાવતા હોય એવા 2 હતા, જેમ સ્મોલ ટી ધરાવતા હોય એવો 1 હતો. તો આ શું થયું? જનીન પ્રકાર પ્રમાણ થયું, એક સંકરણ પ્રયોગ. આ છે એ સ્વરૂપ પ્રકાર પ્રમાણ છે. સ્વરૂપ પ્રકાર ઊંચા જેમ નીચા તો એનું પ્રમાણ કેટલું છે? તો 4 છોડમાંથી 3 છોડ ઊંચા અને 1 છોડ નીચા એટલે 3:1. આ રેશિયો મળે છે એક સંકરણ પ્રયોગ. આવા 7 લક્ષણોમાં આ જ પ્રમાણ મળ્યા છે મેન્ડલ.
એ પછી પુષ્પનો રંગ હોય, પુષ્પનું સ્થાન હોય, બીજનો આકાર હોય, બીજનો રંગ હોય, સિંગનો આકાર હોય, સિંગનો રંગ હોય, અને બધામાં આ જ પ્રમાણ મળ્યું સરેરાશ. એ જ રીતે જનીન પ્રકાર કેપિટલ ટી પહેલા છોડનો હતો, પછીનો છોડ કેપિટલ ટી સ્મોલ ટી, પછી કેપિટલ ટી સ્મોલ ટી વાળા હતા, અને એક સ્મોલ ટી. તો ચારમાંથી એક છોડનો જનીન પ્રકાર કેપિટલ ટી હતો, બે છોડનો કેપિટલ ટી સ્મોલ ટી અને એક છોડનો સ્મોલ ટી સ્મોલ ટી. તો 1:2:1 આ શું મળ્યું? જનીન પ્રકાર પ્રમાણ. સ્વરૂપ પ્રકારને ઇંગ્લિશમાં ફિનોટાઇપ કહેવાય અને જનીન પ્રકારને જીનોટાઇપ કહેવાય. એટલે ઇંગ્લિશ વર્ડ યાદ રાખવા ખાસ. તો આના આધારે ગાણિતિક સંજ્ઞાના આધારે જો આપણે વિચારીએ તો હંમેશા જે જનીઓનું નિર્માણ થાય છે એ જનીઓની અંદર કેપિટલ ટી અને સ્મોલ ટી છે એ જનીનોની આવૃત્તિ કેવી રહેશે? સમાન રહેશે. કારણ કે જોડવાના બે કારકમાંથી કોઈ એક જ કારક જનીનની અંદર દાખલ થવાનું છે. તો આપણે ગાણિતિક દ્વિપદી નું જે સૂત્ર છે ax + by² એના આધારે જો આપણે વિચારવા જાય તો કેપિટલ ટી અને સ્મોલ ટી જનીનયુક્ત જનીનોની આવૃત્તિ સમાન રહે. આ શું કહેવા માંગે છે? એટલે કે પિતૃઓ દ્વારા સર્જાતા જે જન્યુઓ હશે એમાં જેટલા જન્યુ સર્જાય, જેમ કે 50 જન્યુ સર્જાય તો 50 માંથી 25 ની અંદર કેપિટલ ટી હોય અને 25 ની અંદર સ્મોલ ટી હોય. આપણે F1 પેઢીની વાત કરીએ છીએ કારણ કે F1 પેઢીના જે ઊંચા છોડ છે એ કેવા છે? વિષમયુગ્મી ઊંચા છે. તો આના દ્વારા જે જન્યુઓ સર્જાશે તો એકની અંદર કેપિટલ ટી હોય, એકની અંદર સ્મોલ ટી હોય, તો એ સમાન આવૃત્તિમાં જ જન્યુઓ રહેશે. તો આ સૂત્રને આધારે આપણે એનું વર્ગીકરણ કરીએ તો 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી નો સ્ક્વેર. આ 1/2 એટલે a, કેપિટલ ટી એટલે x, અહીં 1/2 એટલે b, સ્મોલ ટી એટલે y. તો આપણે આ સૂત્રને વિસ્તૃત કરીએ, વિતરણ કરીએ તો પહેલાનો વર્ગ વત્તા નિયમના 2 પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ. પહેલાનો વર્ગ એટલે 1/4 છે એટલે 1/2 છે એટલે 1/4, બે નો વર્ગ 4, કેપિટલ ટી નો વર્ગ એટલે કેપિટલ ટી પ્લસ નિયમના 2 પહેલું બીજું આ બેનો ગુણાકાર 2 દુ 4 કેપિટલ ટી સ્મોલ ટી પ્લસ બીજાનો વર્ગ એટલે 1/4 સ્મોલ ટી 1/4 કેપિટલ ટી પ્લસ 2 દુ 4 એટલે 1/2 કેપિટલ ટી સ્મોલ ટી પ્લસ 1/4 સ્મોલ ટી. તો અહીં આપણને શું મળ્યું કે ચાર છોડમાંથી એક છોડ કેપિટલ ટી હોય એવો, બે છોડ કેપિટલ ટી સ્મોલ ટી હોય એવા અને એક છોડ સ્મોલ ટી હોય એવો. રેડી? ચાલો હવે મૂળ વાત એ છે કે આપણે જ્યારે બીજને વાવીએ અને છોડ ઉગે અને આપણે એની પ્રકારની ઊંચાઈ જોઈએ તો ઊંચાઈ જોવાથી આપણને એનો જનીન પ્રકાર નહીં જાણી શકે. એટલે કે F1 પેઢીના જે ઊંચા છોડ છે તો એ કેવા ઊંચા છે? સમયુગ્મી છે કે વિષમયુગ્મી? એ તો આપણે અહીં લખી છીએ એટલે ખબર આવે છે કે આ વિષમયુગ્મી જોડવાળા ઊંચા છોડ છે. પણ હકીકતમાં ઊંચાઈ જોઈ, બાહ્ય સ્વરૂપ જોઈને આપણે એનો જનીન પ્રકાર નક્કી નથી કરી શકવા. તો મેન્ડલે એ માટે પણ પ્રયોગ કરે, એ સમજવા માટે પણ એને સંકરણ કરે, જેને આપણે કસોટી સંકરણ કહીએ છીએ, જેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું.